અરવલ્લીના ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિર યોજાય, જેમાં આદિવાસીઓના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી। આ શિબિરમાં ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ તેમાં ઉપસ્થિત રહ્યા। યુસીસી કમિટી ગેરબંધારણીય હોવાના આરોપ સાથે વિરોધ કરાયો। નર્મદાનું પાણી આદિવાસીના લોકોને આપવાની માંગ, આદિવાસી સમાજના વર્ષો જૂના પ્રશ્નોને લઈને આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી। અરવલ્લીના ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિર યોજાઈ। ધંધાસણમાં આ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા। યુસીસી કમિટી ગેરબંધારણીય હોવાના આરોપ સાથે પણ વિરોધ કરવામાં આવ્યો। તો નર્મદાનું પાણી આદિવાસી લોકોને આપવા પણ માંગ કરવામાં આવી। આદિવાસી સમાજના વર્ષો જૂના પ્રશ્નોને લઈને આ ચિંતન શિબિરમાં ચર્ચા થઈ।